પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે છોકરાઓ, ગઈકાલે આપણે 2 દાખલા કીધા હતા. દાખલા નંબર કયા કયા કાલે કર્યા હતા ભાઈ? આપણે 4 અને 5. આજે હજી 2 દાખલા કરશું, 6 અને 7. શંકર કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. ગઈકાલ કરતા તો એમ જ કરવાનું છે. ખાલી આમાં ખર્ચા ઘણા બધા છે એટલે એ કાંઈ નવું કાંઈ છે નહીં. તો આપણે જેમ કરતા હતા એમ પહેલાં આપણે 2016 લખશું, પછી આપણે લખશું 2017. વેચાણની ઉપજથી આપણો કાર્યક્રમ આપણે શરૂ કરશું. તો અહીંયા 2016 આપણે પહેલાં કરી નાખીએ. તમને હું લખવાનો ટાઈમ આપીશ દીકરાઓ, ચિંતા ન કરો. અહીંયા 2016, અહીંયા 2017. વધારો ઘટાડો રૂપિયામાં, વધારો ઘટાડો ટકામાં. હું લખવાનો ટાઈમ આપીશ, પહેલાં સમજી લો. કેલ્સી કાઢો અને જવાબ આપવા મળો એટલે આપણે 10 મિનિટમાં સમજઈ થઈ જશે. ચલો ફટાફટી ભાઈ. ભાઈ બંધ. અહીંયા હાલો. અહીંયા હું કીધું વેચાણની ઉપજ 2016માં કેટલી છે? 45 લાખ. અને 2017માં કેટલી છે? 60,75,000. કરો હાલો, કેટલો વધારો થયો ભાઈ વેચાણની ઉપજમાં? ઉભા રહો એક જ મિનિટ. વેચાણની ઉપજ બરાબર. તો 2016માં કેટલા હતા? 45 લાખ. ઓકે. અને 2017માં કેટલા થયા? 60,75,000. કેટલાનો વધારો થયો? 15,75,000. ટકાવારી કરો હાલો. 15,75,000 ભાગ્યા 45 લાખ ગુણ્યા 100 મેળે રાઉન્ડ ફિગર. હાલો 35%. ડન છે? ટકા નિશાની કરો તોય વાંધો નહીં, ન કરો તોય વાંધો નહીં. પછી બેટા આપણે લઈ લઈએ હાલો અન્ય આવકો. અન્ય આવક બોલો. અન્ય આવક કઈ કઈ છે ભાઈ? તો પેલા જોઈએ 2016. 2016માં કેટલી હતી? નહીં, 10 લાખ. અને 2017માં કેટલી થઈ? 7 લાખ. તો વધી કે ઘટી? એ 10 લાખમાંથી 7 લાખ આવક થાય તો વધે કે ઘટે? હા ઘટે. કેટલા લાખ ઘટ્યા? ઘટે. તો કેમાં રાખવાના? કાઉન્સમાં. તો કરો 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 30. પણ કેવા? માઇનસ, એટલે બ્રેકેટમાં આવે. કેમાં આવે દીકરાઓ? બ્રેકેટમાં. હવે આપણે આ બેનો સરવાળો કરશું એટલે આપણને મળશે કુલ ઉપજ. શું મળશે? હાલો તો અહીંયા લખી નાખું છું કુલ ઉપજ. તો હવે 45 લાખ ગુણ્યા 10 લાખ એટલે કેટલા થાય? 55 લાખ. બરાબર. 60,75,000 માં 7 લાખ નાખો એટલે 67,75,000. અને 15 માંથી 3 જાય એટલે 12,75,000. હવે ટકાવારી ગોતો. 12,75,000 ભાગ્યા કેટલા કરવાના? 55 લાખ ગુણ્યા 100. 23 પોઈન્ટ. પાકું બેટા? હાલો હવે ખર્ચાઓ. તો જેટલા પણ ખર્ચા છે દીકરાઓ એ આપણે બધા અહીંયા લખવાના. પેલો ખર્ચો કયો છે? વપરાયેલ માલની પડતર. કેટલી હતી? 30 લાખ ને વધીને કેટલા થયા? 36 લાખ. તો અહીંયા લખવાનું વપરાયેલ માલની પડતર. એક જ મિનિટ હો. વપરાયેલ માલની પડતર. હાલો 30 લાખ હતા ને 2016માં. 17માં કેટલા થઈ ગયા? 36. કેટલાનો વધારો થયો? 6 લાખ. ઓકે. હાલો ટકાવારી ગોતો. 6 લાખ ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 20. ઓકે. હાલો તમે ચોપડીમાં બોલતા જ જાવ જોઈને. પછી શું છે? વેચાણ, પુનઃ વેચાણ માટે ચોખ્ખી ખરીદી. હાલો બોલો. 2000 પુનઃ વેચાણ માટે ઉભા રહો ચોખ્ખી ખરીદી. હાલો 2016માં કેટલી હતી? 2 લાખ. પછી 2017માં 2,70,000. કેટલાનો વધારો છે? 70,000 કરો ટકાવારી. હે 35 કે 25?
70,000 ભાંગ્યા 2 લાખ ગુણ્યા 100 પાકું કોક 25 બોલતું હતું હાલો 35 એના પછી શું છે સ્ટોકમાં ફેરફાર તો એમ નામ રાખીએ સ્ટોકમાં ફેરફાર હાલો કેટલો છે ભાઈ 70,000 પછી કેટલો થઈ ગયો ભાઈ 90,000 કેટલાનો વધારો થયો 20,000 કરો 20,000 ભાંગ્યા 70,000 ગુણ્યા 100 28. ઓકે સ્ટોકમાં ફેરફાર પછી કોનો વારો આવ્યો કર્મચારી લાભના ખર્ચાઓ તો અહીંયા લખી હાલો કર્મચારી લાભના ખર્ચાઓ બોલો 4,00,000 2016 માં 17 માં 5,60,000 કેટલો વધારો 1,60,000 કરો હાલો 1,60,000 ભાંગ્યા 4,00,000 ગુણ્યા 100 40%. ઓકે ડન છે દીકરાઓ એના પછી કર્મચારી લાભના પછી શું છે ભાઈ નાણાકીય ખર્ચાઓ બરાબર ને કેટલા છે નાણાકીય ખર્ચાઓ નાણાકીય ખર્ચા 2016 માં 90,000 17 માં કેટલા 1,00,000 તો હવે કેટલો વધારો થયો 45,000 45,000 ભાંગ્યા 90 ગુણ્યા 100 કેટલા ટકા 50%. હાલો એના પછી શું છે ભાઈ ઘસારો અને માંડી વાળેલ રકમ ઘસારો અને માંડી વાળેલ રકમ હાલો ઘસારો કેટલાનો છે દીકરાઓ 70,000 2017 માં 1,05,000 કેટલાનો વધારો થયો તો 35,000 ભાંગ્યા 70,000 ગુણ્યા 100 એટલે એ કેટલા ટકા 50%. હમણાં લખમાં બેઠા પેલા સમજી લે ને કે ગબો ઉપડી જાય ખબર નહીં પડે શું થાય. હવે બધા ખર્ચાનો આપણે સરવાળો કરવાનો શું કરવાનો દીકરા હાલો આનો સરવાળો કરો કેટલો આવ્યો 38,30,000 હાલો આનો સરવાળો કરો 36,00,000 2,70,000 90,000 5,60,000 1,35,000 ને 1,05,000 પાકું 47,60,000 બેનોને હા પણ ભાઈઓને તો જોવા દો પછી પાછળ મારા બખા બોલી જાય 47 હાલો 47,60,000 ભાઈ તમે કોમેન્ટમાં કહેતા રહેજો બેટા કરો ભાઈ 9,30,000 ઠીક અડધી વિકેટ વા કરીને બેઠી હતી હાલો 9,30,000 ભાંગ્યા 38,30,000 ગુણ્યા 100 કેટલા 24.28. તો હવે બેટા આપણી આ કુલ આવક છે આપણો કુલ ખર્ચો છે અહીંયા લખી નાખીએ ને કુલ ખર્ચો કુલ આવકમાંથી કુલ ખર્ચો આપણે શું કરવાનું બેટા બાદ એટલે શું મળે આવક વેરા પહેલાનો નફો તો અહીંયા લખીએ આવક વેરા પહેલાનો નફો તો બેટા કરો હાલો કુલ આવક 55 લાખ ખર્ચો 38,30,000 કેટલું 16,70,000 હાલો બીજાનું કરો ખર્ચો તો કે 67,75,000 સોરી આવક 67,75,000 ખર્ચો 47,60,000 20,15,000 ઓકે ખર્ચો 12,75,000 માઇનસ 9,30,000 3,00,000 હાલો ટકાવારી ગો તો 3,45 ભાગ્યા 16,70 ગુણ્યા 100 20. હાલો ડન થઈ ગયું ઓકે આવકવેરા પહેલા નફો થઈ ગયો હવે એમાંથી આપણે માઇનસ કરશું આવકવેરો હા પેલા તો આવકવેરો ગોતી હા એ તો ગોતીશ આવક વેરો કેટલા ટકા કીધું 30%. હાલો કરો 30% 16,70,000 30% 5,01,000 પાકું હાલો 20,15,000 30% 6,04,500 હાલો પછી આના 30% કરો 1,03,500 ભાઈ સમજાઈશ ને હું કરીએ છીએ એમ બધાના 30% કરીએ છીએ હાલો કરો 1,03,500 ભાગ્યા 5,01,000 ગુણ્યા 100 66 કે 67 તો એ ઉપર 67 હોય તો બે જગ્યાએ 66 હોય કે બે જગ્યા અલગ અલગ કોઈ દી ન હોય 66 જ છે ને હા એ બે જગ્યાએ કોઈ દી અલગ અલગ હોય છેલ્લે ત્રણેયના ટકાવારી હરખી જ આવે
હાલો એના પછી આવે આવકવેરા પછીનો નફો. લ્યો ભાઈ, તો આમાંથી આ બાદબાકી કરી નાખવાની, વાર્તા પૂરી. આવક વેરા બાદનો નફો પછી લખો તોય વાંધો નથી હો દીકરાઓ. હાલો કરો બાદબાકી. 16,70,000 જાય 11,69,000. 20,15,000 માંથી 6,04,500 કેટલા? 14,10,000. ઓકે, 3,45,000 માઇનસ 1,03,500. અહીંયા મારા કાન મોટા જબરા છે. 20.66 વાર્તા થઈ ગઈ. આવી ગયો ને બાજુમાં, કાલ કીધું નહીં જોજો, કાલે પછી હાવ એક જ ખુરશીમાં ન હોવો તમે બે, તને આગળ બેઠવાનું, બાજુ નહીં બેહવાનું. હાલો થઈ ગયું. હાલો કરી નાખો દાખલો ફટાફટ. એક હજી કરાવી દઉં પછી હારો 2 કરી નાખજો, ક્યાં હું દવાખાને નીકળું. હાલો જો જરા, અને જે લોકોને માર્ક્સમાં સુધારા વધારા હોય એ બધાને ગ્રુપમાં મેં ઓલરેડી PDF મોકલેલી છે, એ કરાવી નાખજો એટલે કાલ રિઝલ્ટ હું તમને આપી દઉં ભૂલ્યા વગર. મીના કંપની લિમિટેડે 31/3/2016 અને 31/3/2017 રોજના પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાન પત્રકો પરથી તુલનાત્મક પત્રક બનાવો. હવે તો તમે આમાં બધા એકા થઈ ગયા, બરાબર ને? જેમ કરતા હતા એમ, પણ લખવાનું પહેલા વર્ષ કયું? 2016, પછી આવે 2017 એને. હાલો બેટા, તો આપણે શરૂઆત ક્યાં? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરશું વેચાણની ઉપજ. બોલો હાલો, વેચાણની ઉપજ કેટલી છે? હે ભાઈ 52 લાખ. ઓકે, પછી 2017 માં કેટલા દીકરા? 45 લાખ. બોલો કેટલા લાખનો વધારો થયો? 7 લાખ. કેટલા ટકા થયા? 7 લાખ ભાંગ્યા 52 લાખ ગુણ્યા 100, 13.46. હાલો ડન છે, હા કે ના? ઓકે, વેચાણની ઉપજ પછી શું આવ્યું ભાઈ? અન્ય આવક. હાલો પ્લસ કરો અન્ય આવકો. અન્ય આવક કેટલી છે ભાઈ? 2016 માં 10 લાખ. પછી કેટલી થઈ? ઓકે, હાય અન્ય આવક કઈ ઘટી ભાઈ? પડતી શરૂ થઈ જો 10 લાખ. 10 લાખમાંથી કેટલી? આ ધંધો ઘટ્યો છે ને એટલે આ કાઉન્ટ્સમાં આવશે આ દીકરા. ઓકે, ઘટાડો થયો છે. હવે 10 લાખમાંથી કેટલા થયા? 2 લાખ થઈ ગયા ને, તો કેટલા ઘટ્યા? 8 લાખ ઘટ્યા. પણ ઈ કેવા ઘટ્યા એટલે કાઉન્ટ્સમાં ગોતો. હાલો ટકાવારી કેટલા ટકા? 80%. હાલો વાંધો નથી. બેનો સરવાળો કરો. હાલો કુલ આવક. બેનો સરવાળો કુલ આવક. કુલ આવક કેટલા? 62 લાખ. બરાબર ને? ઓકે, હાલો આનો ટોટલ કરો. 47 લાખ. હા કે ના? હાલો આનો ટોટલ 15 લાખ. કરો ટકાવારી. 15 લાખ ભાગ્યા 62 લાખ ગુણ્યા 100, 24.19. પક્કા વાલા? ઓકે, હાલો દીકરાઓ ડન છે. હવે આપણે ખર્ચાઓ બધા ઉપાડવાના. આમાં અલગ અલગ ખર્ચા આપ્યા કે શું છે જોઈ લઈએ. આપણને હું આપ્યું? ખરીદી. અન્ય ખર્ચાઓ વેચાણની ટકાવારી. આ બોર્ડમાં દાખલો પૂછાઈ ગયેલો છે. હા, એ 15 લાખ કાઉન્ટ્સમાં આવશે. ટકાવારી કાઉન્ટ્સમાં આવશે. હાલો ભાઈ, ખોટ છે ને એટલે એ બધું કાઉન્ટ્સમાં આવશે, જોતા રહેજો. હાલો જો હવે એક આ નવી વસ્તુ છે, વેચાણની ટકાવારી. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો છે. તો તમારા લોકોને પહેલા તો આપણે અન્ય આવક તો લખાઈ ગઈ, ચોખ્ખી ખરીદી એમને લખી નાખી. હાલો વેચાણની ટકાવારી આવે ક્યાં જોયું જાય. હાલો ખર્ચાઓ કઈ કઈ છે? પહેલા તો ચોખ્ખી ખરીદી. કાઢો ચોખ્ખી ખરીદી. કેટલી છે ભાઈ બોલો? ચોખ્ખી ખરીદી 38 લાખ ને? ઓકે, 2016 માં. 2017 માં ચોખ્ખી ખરીદી કેટલા લાખ? 32 લાખ. હાલો ડન છે, હા કે ના?
હાલો વધારો ઘટાડો કરો. 6 લાખ ઘટાડો ને. ઓકે બ્રેકેટમાં 6 લાખ. પીપી ટકાવારી ગોતો. 15.79 બ્રેકેટમાં આવશે ને. ઓકે હાલો ડન થઈ ગયું. હવે અહીંયા તમને ખબર હોવી જોઈએ કે વેચાણની ટકાવારી એટલે શું. તો અહીંયા તમને વેચાણ આપ્યું હોય તેની ટકાવારી ગોતવાની, પણ વેચાણ તો કંઈ આપણને આપ્યું નથી, તો આપણે વેચાણ ગોતવું પડશે. અન્ય ખર્ચાઓ વેચાણની ટકાવારી. વેચાણની ટકાવારી એટલે શું? તો કે જો વેચાણની ઉપજ આપીને એના ડાયરેક્ટ ટકા ગોતવાના છે. કોના ટકા ગોતવાના છે? હા તો જો આપણે આ 45 લાખ છે એના 22% કરવાના અને 52 લાખના કેટલા ટકા કરવાના? 18. હજી એક દાખલો છે આની જેવો ઉદાહરણમાં. એમાં હું તમને કાઢું ઉદાહરણ નંબર 3. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો 3 કે 4 લાવો કાઢી દઉં. એમાં છે ને કંઈક ચોખ્ખી વેચાણ ચોખ્ખી પડતર કંઈક છે એવું કંઈક છે. ઉદાહરણ 5. ઈ દાખલા આ 2 દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છો. જેટલા લાઈવમાં ભણે છે એ બધા આ દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. તમને પ્રથમ સત્રમાં પૂછાશે અને 9મા શિક્ષકની એક્ઝામમાં પૂછાશે. હારો સમજાવતો જાવ ઉદાહરણ એટલે ભગો ન થઈ જાય. જો પેજ નંબર 170 ઉદાહરણ નંબર 5 એમાં જો અન્ય ખર્ચાઓ વેચાણ પડતરની ટકાવારી દેખાઈશ તમને. શું આપ્યું છે? વેચાણ પડતરની ટકાવારી. ઉભા રહ્યો હું અહીંયા તમને પીડીએફ ખોલી દઉં. ઘણા બધા મારા મહાનુભાવો ટેક્સ્ટ બુક જ લઈ નથી આવ્યા. ડાયા દીકરાઓ ટેક્સ્ટ બુક લઈને આવવાનું, આમ નામ નહીં આવવાનું. તો આપણે કંઈક કરવું હોય તો કરી શકીએ. એ આવડવાનું હતું ને. હા તો ઈ ગવર્નન્સ છે. હાલ હાલ વાંધો નહીં હાલો. ના ના આવી ગયો હાલો. દેખાય ચેપ્ટર નંબર 4 કઈ અકાઉન્ટનું આપણે ખોલ્યું હતું ને. અલંકાર આ જો આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો. ઉદાહરણ 5 આ જરાક ધ્યાનથી કરી લેવાનો ને કે આપણો ભગો થઈ જાય. પેજ નંબર 170 કઈ ગયું અહીંયા. જો અન્ય ખર્ચાઓ વેચાણ પડતરની ટકાવારી. વેચાણની નથી કીધું, વેચાણ પડતરની કીધું. તો વેચાણ પડતરનું સૂત્ર છે જો અહીંયા રહ્યું. હાલો અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા તમારા લોકોને શું કરવાનું છે બેટા કે શરૂનો સ્ટોક માઇનસ આખર સ્ટોક કરવાનો. માલની જે પડતર હોય કે નહીં એમાં શરૂનો સ્ટોક માઇનસ આખર સ્ટોક. એટલે શરૂનો સ્ટોક એ દાખલામાં આપ્યો હોય, આખરનો સ્ટોક એ આપ્યો હોય. એટલે 60,000 માંથી 40,000 જાય એટલે કેટલા વધે? 20,000. 5 લાખમાં 20,000 નાખો એટલે 5 લાખને 20,000 આપણે ત્યાં લખવાના. પછી એના ઉપરથી ટકાવારી ગોતવાની. પણ હું ઉદાહરણ આખું તમને સમજાવી દઈશ. અત્યારે આપણે માથેલી જાય એટલે આખું ઉદાહરણ સમજાવી દઈશ. આના પછીના લેક્ચરમાં ઉદાહરણ 5 આપણે કરી લેશું. બોર્ડમાં પૂછાશે એટલે તને માથેલી ન જાય. અત્યારે આપણે ટૂંકું ટચ રાખો કે 18% કીધા છે વેચાણની ટકાવારી. તો વેચાણની ઉપજ આપણી આગળ કેટલા છે? 52 લાખ. 52 લાખના 18% કરો હાલો ફટાફટ. 9,90,000. ઓલો દાખલો હું તમને કરાવીશ પણ અત્યારે શું કહેવાય કે વાટે ઊભા છે કોઈ. હાલો 45 લાખના 22%. 9 લાખ પેલા 2000 હોલનું કરવાનું હોય. 52 લાખના 18% કેટલા થાય? 9,36,000. હું ઠપકાર આવું છું. અને ઓલાના 9 લાખ ને કેટલાનો વધારો થયો? કરો 990 માંથી 936 માઇનસ 54,000 નો વધારો ને. હાલો 54,000 ભાગ્યા 9,36,000 ગુણ્યા 100. આ હું અન્ય ખર્ચા હતા ને કેટલા? 5.77. હવે એના પછી હતું સ્ટોકમાં ફેરફાર. હાલો બોલો સ્ટોકના ફેરફાર કેટલો છે? કેટલા છે? 2016માં 1 લાખ માઇનસમાં. હવે અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા કેટલા? 2 લાખ માઇનસમાં હે ને. હા કે ના? તો હવે 2 લાખ માઇનસ છે એટલે હું માઇનસ કરું છું. કાઉન્સ છે એટલે ઓછા. આ માઇનસ છે પાછા એટલે બ્રેકેટમાં. આ સમજાવવા માટે કરું છું. હવે આપણે જેમ કરીએ માઇનસ 2 લાખ એમનેમ ઓછે ઓછે વત્તા 1 લાખ વત્તે ઓછે 2 લાખમાંથી 1 લાખ જાય એટલે જવાબ કેટલો આવે? 1 લાખ. પણ કેવા આવે? માઇનસમાં. એટલે કાઉન્સમાં રાખવાના 1 લાખ રૂપિયા. શું રાખવાના? હાલો 1 લાખ ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 એટલે કેટલા ટકા? 100%. હાલો કરો ખર્ચાનો સરવાળો ફટાફટ. આ બેયનો સરવાળો થાય અને આ માઇનસ થાય 1 લાખ. હે કેલ્ક્યુલેટર નથી લાવ્યું? 46 લાખ
36,000. હાલો 32 લાખ પ્લસ 9,90,000 માઇનસ 2 લાખ 43 લાખ બેટા આ 39,90,000. ઓકે, થોડુંક સ્પીડમાં કરજો ને પ્લીઝ. હવે આ ઉભા રહ્યો, આ બેનો પ્લસ થાય, ઓછે ઓછે વધતા 6 લાખ અને 7 લાખ એટલે માઇનસ 7 લાખ. એમાં 54,000 પ્લસ કરો નહીં, એટલે આ માઇનસ 7 લાખ તો આમનામ થઈ ગયા, ઓછે ઓછે વધતા પ્લસ કરો 54,000 એટલે 6 લાખ ને 6,46,000. પણ કેમાં રહી? માઇનસમાં, બ્રેકેટમાં. 6,46,000 ભાગ્યા 46,36,000 ગુણ્યા 6 ગુણ્યા 100 13.93. હવે આવકવેરો આપ્યો છે આમાં કેટલા ટકા આપ્યો છે? 30. ઉભા રહ્યો, પહેલા તો આપણે ગોતવો પડશે ને, બહુ લાંબો થઈ ગયો દાખલો. આવકવેરા બાદનો પહેલાનો નફો. હવે તો તમને બધાને આવડે ને? અહીંયાથી આગળ દાખલો પૂરો કરી નાખજો, કારણ કે નીચે ઊભા છે એટલે ડૉક્ટર પાછા 8:30 નીકળી જશે. હાલો, તો આ દાખલો હવે તમે પૂરો કરી નાખજો, હું નીકળું છું. ન આવડે તો ચિંતા નહીં કરતા, અધૂરો દાખલો હું તમને કરાવીશ. હવે આવકવેરા પહેલાનો નફો કેમ મળશે? કુલ આવકમાંથી કુલ ખર્ચા શું કરવાના? બાદ કરવાના. એટલે તમને આવકવેરા પહેલાનો નફો મળશે, પછી બધાયના કરવાના 30%, એ માઇનસ કરો એટલે દાખલો થઈ ગયો પૂરો. ડન. આ 2 દાખલા. ઓકે દીકરા, હું જાઉં છું, ચાલશે ને? લાઈવ વાળા સ્ટુડન્ટ્સો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.